नहीं क्या कौन છે હથિયારોને ખ્યાલ આવી ગયો કે કાળનો અવતાર છે લક્ષ્મણજી, એને હણી શકાય નહીં. અંગો ઓળખી શક્યા પણ હજી અંગી ઓળખી શક્યો નહીં. મહારાજ અખંડને જોયા પછી ખંડની સામે શું કામ દ્રષ્ટિ કરો? રામ અખંડ છે, ઉમા અખંડ એક સીતાવર. રામ અખંડ છે અને આ ધનુષના ટુકડા ખંડિત. મહારાજ અદ્વૈતની અનુભૂતિ થયા પછી દ્વૈતની સામે તમારા જેવા મહાત્માએ જોવું ન જોઈએ. આમ કરીને એક મોટો વ્યંગ કર્યો છે. પરશુરામજી સતત લક્ષ્મણજીની પાસે પરાજિત થતા રહ્યા છે. મહારાજ એક વાત કહું, આ ધનુષને તૂટતું જોઈને, તૂટેલું જોઈને આપને આટલો બધો ક્રોધ ચડે છે તો મને એમ લાગે છે કે તમને આ ધનુષ્ય ખૂબ પ્રિય હોવું જોઈએ. તો હવે તો તૂટી ગયું, આમાં તો કોઈ બીજું થઈ શકે નહીં. પણ એક થાય, જનક મહારાજને આપણે કહીએ કોઈ સારા કારીગરને બોલાવો કે ધનુષ્યના બંને ટુકડા ભેગા કરી કે લોખંડની પટ્ટી મારી દે અને પછી સાંધીને તમને આપી દઈએ એટલે તમે તમારે માર્ગે, અમે અમારું કામ કરીએ. જ્યાં ધનુષ્યને સાંધવાની વાત કરી છે ત્યારે તો સભા પણ, માણસો પણ હાહાકાર બોલવા લાગ્યા કે હવે લક્ષ્મણજી ન બોલે તો સારું, નહીતર આ મહાત્મા મારી નાખશે. જનક રાજાને પણ એમ થયું છે કે લક્ષ્મણજી હવે વધારે પડતું બોલે છે. વિશ્વામિત્રજી ચૂપ, કારણ કે સમજે આમાં રામજી પણ કઈ બહુ, રામજી પ્રોત્સાહન આપતા હોય અંદરથી એવું લાગે છે. રામજી બહુ અટકાવતા નથી, બોલવા જ દે છે. પરશુરામજી બહુ બોલે છે. એક ક્ષણ તો એવી આવી, રામજીને બહુ હસવું નહીં આવે અને આવા પ્રસંગમાં તો ખાસ. પણ ભગવાન આજ પરશુરામજી જયારે બહુ બોલતા હતા ત્યારે હસી પડ્યા છે, એવું રામાયણમાં લખ્યું છે. ભૃગુવર એકદમ પરશુ ઊંચો કરીને જ્યાં દોડ્યા છે પરશુરામજી, તો ભગવાનને હસવું આવી ગયું. લેકિન મર્યાદા પુરુષોત્તમ છે ને. ભૃગુવર બાકી कुठार उठाए तो मन मुस्काही राम सिरुनाए. मन मुस्काही राम सिरुनाए. भगवान નીચે જોઈને હસી લે છે કે મહાત્મા કારણ વગર બોલ બોલ કરે. એને ખબર નથી जो सहस शीश यहीश महिधर लखन सचराचर धनी सुर काज धरि नर राज तनु आए खल निश्चर यानी जो सहस शीश यहीश महिधर लखन सचराचर धनी. પરશુરામજીને ખબર નથી કે આ શેષનો અવતાર છે, સાક્ષાત કાળ છે, આને હણી શકાય નહીં. અને હું કાળનો એ કાળ છું પણ મહારાજ હજી ઓળખી શકતા નથી, માટે બોલ બોલ કરે છે, માટે પ્રભુને હસવું આવે. વિશ્વામિત્રજીને દયા આવે છે પરશુરામજીને, મહાત્મા ઓળખી શકતા નથી. મહાત્માને બધું આવું જ દેખાય છે એમ પરશુરામજી વિશ્વામિત્રજી વિચારે છે. ભગવાનને એમ થયું હવે વાત ખૂબ વધી ગઈ છે. લક્ષ્મણજીને ફરી એકવાર ઈશારો કર્યો અને લક્ષ્મણજી દૂર જતા રહ્યા. રામજીએ બહુ સરળતાથી પરશુરામજીને કહ્યું, મેં સંક્ષેપ में कह रहा हूं कि बापजी આપના હાથમાં શસ્ત્ર છે ને મારું મસ્તક તમારી સામે નમેલું છે, કાપી નાખો. લક્ષ્મણે તમારું કંઈ બગાડ્યું નથી, અપરાધી હું છું. મને મારીને શાંતિ થાય તો મારો, શાપ આપો, દંડ આપો, જે કંઈ કરવું કર, કુઠાર આગે યહ શીશા. પણ મહારાજ ગુનો નાનો છે, તમારો આક્રોશ વધી ગયો છે અને છતાંય અમારાથી તમારી સામે તો કંઈ બોલાય નહીં. હરિજન, બ્રાહ્મણ, ગાય અને સાધુ સંત ઉપર અમારાથી હુમલા થતા નથી. મહારાજ અમે રઘુવંશી છીએ, માટે તમે મને મારી નાખો, સજા આપો, દંડ જે કંઈ કરવું હોય. મારી સામે તમારી સામે મારું મસ્તક નમેલું છે, આપ જે કંઈ નિર્ણય કરો, પણ તમારો ક્રોધ ઉતરે એવું કરો. પરશુરામે કહ્યું, ક્રોધ ઉતરે કેમ? હજી તારો ભાઈ મારી સામે કેમ જુવેશ? તું આમ જો. લક્ષ્મણજી દૂર ઉભા ઉભા કંઈક જુદી રીતે જોતા હતા. હજી પરશુરામજી એને ભૂલ્યા નથી. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી છેલ્લી વાર જઈ આવું. બોલે જા. અને છેલ્લી बार लक्ष्मण जी पुनः परशुराम जी के सामने, भगवान ने अभी अभी जगह दे दी और लक्ष्मण जी कहूं, महाराज आपने सलाह न अपाई, पण एक बात कहूं, क्रोध पाप कर मूल. क्रोध पापનું મૂળ છે બાપજી. અને ક્રોધને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે. ક્રોધને આવેશમાં આવેલો માણસ પછી શું કરે છે અને ભાવ રહેતું નથી. ચરહી વિશ્વ પ્રતિકૂળ, વિશ્વથી પ્રતિકૂળ પગલા ભરે. ક્રોધથી બચજો.
ક્રોધથી મુક્ત થવા માટે બીજા ઘણા ઉપાયો છે, પણ પ્રારંભિક ઉપાય છે મૌન. ક્રોધ ઉપર કાબુ લેવો હોય તો ઓછું બોલો, મૌન રાખો, જેટલું બને એટલું મૌન. શબ્દ બહુ કિંમતી છે. એકાદશીનો ઉપવાસ હોય ત્યારે એના મનોવૈજ્ઞાનિક આધ્યાત્મિક કારણો ગમે તે હોય, શરીર વિજ્ઞાનને અથવા તો આયુર્વેદ જે કહેતું હોય ઉપવાસની બાબતમાં, પણ સૌથી પહેલો ફાયદો તો એ થાય ને કે એક દિવસ મેન તમે ઉપવાસ કર્યો એટલે એટલું અનાજ બચી ગયું ઘરમાં. એમ એક દિવસ તમે મૌન રાખો એટલે એટલા શબ્દો તમારા બચી ગયા. આજે શબ્દને જેમ તેમ લોકો વાપરે છે. મૌન એ ક્રોધને ધીરે ધીરે સમજવાનું એક પ્રાથમિક સાધન છે. જે બહુ ઓછું બોલશે એનામાં તમે ક્રોધ બહુ ઓછો જોઈ શકશો. ક્રોધ નહીં દેખ પાઓગે આપ. શબ્દોથી, વાણીથી ક્રોધ વધે છે એવું રામાયણના અરણ્યકાંડમાં લખ્યું છે. લોભ કો ઈચ્છા દંભ બલ, અરણ્યકાંડ. काम को केवल नारी, क्रोध को परुष बचन बल, मुनिवर कहत विचार. ક્રોધ વાણીથી ભડકે છે. ઘણા માણસો મળે છે, કહે છે અમને ક્રોધ બહુ આવે છે. મૌન રાખો. મૌનની સાથે પ્રભુ સ્મરણ કરો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી રામ, જે અનુકૂળ પડે તે પ્રભુ નામ છે. મૌન રાખો. ક્રોધ ઉપર ફાયદો થશે. શરૂઆતમાં મૌન રાખશો તો ઉલટાનો ક્રોધ વધશે. એ ખતરો પણ તમે સમજી લો. શરૂઆતમાં તો જે મૌન રાખશો અને એ મૌન હશો ત્યારે જ ઘરમાં ધમાલ થશે. એમને બેઠા હોય ને ત્યારે છોકરાઓ કાંઈ ન કરે, પણ માળા ફેરવવા બેસો ત્યાં જ છોકરાઓ કાંઈક ધમાલ કરે. તમે જોજો, મૌન રાખીને માણસ માળા ફેરવતો હોય ને પછી છોકરાઓ કાંઈક તોડ ફોડે કરે તો ઘણા માણસોની માળાની સ્પીડ વધી જાય. ભયંકર સ્પીડ થઈ જાય. અને માળા ફેરવતો ફેરવતો કહેતો ઉભો રહે, હમણાં આવું જો, આ પૂરી થાય એટલે આવું. ઘણાની તો માળા આખી ગરમ થઈ જાય એટલી સ્પીડમાં હોય. એ તો માળા સહન કરે, બીજો સહન ન કરે. माला फेरत जग मुआ, गयान मन का फेर, कर का मन का डार के अब मन का फेर. माला फेरत जग मुआ, गयान मन का फेर, कर का मन का डार कर अब मन का फेर. सिर्फ तस्बीह के दानों से तूने काम लिया. सूफी कहता है सिर्फ तस्बीह के दानों से तूने काम लिया, गुनाह बेशुमार किया और गिन गिन के उसका नाम लिया. सिर्फ तस्बीह के दानों से तूने काम लिया. बस माला ना मणका ऊपर से काम पतायो. सिर्फ तस्बीह के दानों से तूने काम लिया, क्योंकि गुनाह बेशुमार किया और गुन गुन के उसका नाम लिया. मैंने इतनी माला की, मैंने इतनी माला की. તો શરૂઆતના મૌનમાં જરા કષ્ટ પડશે, પણ મૌન એ તપ છે વાણીનું. મૌન એ વાણીનો ઉપવાસ છે. અને ધ્યાન એ મનનો ઉપવાસ છે. ध्यान में मन का उपवास है, मौन में वाणी का उपवास. આંખો બંધ કરીને જેટલું એકાંતમાં બેસા એટલું બેસો, એ તમારી નજરનો ઉપવાસ છે. આંખે બંધ રાખે, निगाह का उपवास. ये सब अभ्यास से होता है, करके देखना. મારો કહેવાનો અર્થ, ક્રોધ એ ભયંકર છે. ક્રોધ આત્માની શક્તિને થોડીક છુપાવી દે છે. છા જાતા હૈ ક્રોધ. આત્માની શક્તિ ઉપર આત્માને નષ્ટ તો કરી શકે નહીં કોઈ, આત્માને પેલું પણ ન કરી શકે, પણ આત્માની શક્તિ જે પ્રગટતી હોય એને ક્રોધ પેલું કરે છે, દબાવ ડાલે.
મૌન. બસ. મને કોઈ કથાનો પહેલો પ્રારંભિક પ્રશ્ન એમ પૂછે કે કથાનું મોટામાં મોટું આમ પ્રારંભિક જલ્દી કહી દેવું હોય એવું ફળ શું, તો હું એમ કહી શકું કે આટલા લોકોને રોજ 6 કલાકનું મૌન એ કથાનું મોટામાં મોટું ફળ છે. તમે અહીંયા 6 કલાક મૌન રાખો છો, હા, એટલે તમે ધૂનમાં ક્યાં? પાકું મૌન પાળો છો. તમે ગણતરી કરો ના કે આટલા લોકો 9 દિવસ સુધી 6 કલાક કથા સાંભળે અને મૌન રાખે તો સમાજનું કેટલું અસત્ય અટકી ગયું. તમે કલ્પના કરો કેટલું ખોટું બોલવાનું અટકી ગયું આ વાતાવરણમાં. કેટલું અસત્ય. આટલું રામ નામ લેવાય આ વાતાવરણમાં કેટલું. કોઈ માને કે ન માને તો મુબારક પર ગયા. પણ એક વસ્તુ ચોક્કસ કે સમાજની અંદર એવા ભીષણ શસ્ત્રો ઉભા થઈ રહ્યા છે મહાસત્તાઓ પાસે કે આમ સ્વિચ દબાવે તો આ જગતનું શું થાય એ કહેવું મુશ્કેલ છે. પણ છતાં એ સ્વિચ દબાવે નહીં. વ્યક્તિ એની બુદ્ધિને રોકવા માટે ક્યાંક સાધના થાય છે, ક્યાંક ધ્યાન થાય છે, ક્યાંક ભજન થાય છે, ક્યાંક કથા થાય છે, ક્યાંક સંકીર્તન થાય છે. આ બધું જ વાતાવરણ એક સાથે ઉપડે છે અને એ પેલી બુદ્ધિને અટકાવી રાખે છે. નહીતર એક સ્વિચ દબાવે તો જગતનું શું થાય એ કહેવું કરે. આ બધાનું એક હેતુ છે. એ એમને નથી ધ્યાન દેના લોકોને ભેગા કરીને. એ કોઈ તમાશા નહીં है, इसके पीछे एक दृष्टि है. બહુ લોકો ભેગા થાય, કથા બહુ સરસ રીતે સાંભળે, એની પાછળ એક દ્રષ્ટિ છે, એક વ્યવસ્થિત દ્રષ્ટિ છે. આટલા માણસોનું મૌન, આટલા માણસોનું હરિકીર્તન આ વાતાવરણની શુદ્ધિનું એક મોટું કારણ બને છે. એમને નથી. તો ક્રોધ એ પાપનું મૂળ છે. જેને આધીન થયેલો માણસ અનુચિત વર્તાવ કરે છે. મહારાજ આપે ક્રોધ નહીં કરવો જોઈએ, આપ સંત છો. લક્ષ્મણજીએ ઉપદેશ આપ્યો અને પછી પરશુરામે કહ્યું કે હવે આ બાળકને મારી નજર સામેથી દૂર લઈ હટાવી દો. લક્ષ્મણજીએ કહ્યું મને કદાચ નજરથી હટાવી દેશે ને તોય હું તમારા મનમાંથી જવાનું નથી. તમારે મનમાં મને બેસાડવાની જરૂર નથી, રામને બેસાડવાની જરૂર છે. તમે ખોટું પેલું કર્યું છે. એના કરતા એક કામ કરો, તમે આંખો બંધ કરી દો. લક્ષ્મણજી બોલે. એનો અર્થ એમ થાય કે કોઈ અહીંયા છે નહીં. લક્ષ્મણજી ઈશારો કર્યો, મહારાજ આંખો બંધ કરીને હવે અંતર્મુખ થઈ જાઓ, જરા જુઓ કે ધનુષ તોડનાર કોણ હશે. અવતાર થઈ ચૂક્યો છે. પરશુરામજી આ શબ્દો સહન કરી શક્યા નથી. ખૂબ જ રોષે ભરાયા છે. કઈ થઈ શકતું નથી અને બોલવા લાગ્યા આ બાળકને હું મારી કેમ શકતો નથી, મારા સ્વભાવમાં દયા કેમ આવી ગઈ. આવું પોતે બોલ્યા સ્વગત. મને દયા કેમ આવે છે. લક્ષ્મણજી કહ્યું મહારાજ દયા અને તમે મેળ નથી બેસતો. મહારાજ તમારામાં દયાની હાજરીમાં તમે જો આટલા બધા કાંપતા હો તો મને એમ લાગે તમને ક્રોધ આવતો હશે ત્યારે તો સળગી જ જતા હશો ને. વળી લક્ષ્મણજીએ પાછું ભગવાન રામજીને થયું કે હવે તો બહુ પહેલું થાય. એક ભાઈ શાંત કરે, એક ભાઈ અકળાવે, એવું કર્યું છે બંને ભાઈ. રામના જેવા બધા સીધા સરળ હોય ને તોય બીજા દબાવ્યા કરે, અને લક્ષ્મણજીના જેમ બધા તેજ હોય તોય તકલીફ. પણ એક સરળ અને એક તેજ બંને પ્રકૃતિ હોય તો વ્યવહાર બરાબર ચાલ્યા કરે. પતિ પત્નીમાં ખાસ એક બહુ તેજ થાય તો એક ધીમું થવાનું, એક ધીમું થાય. બંને એક સરખા. બે ટ્રક સામસામાં ફૂલ લાઈટ આવે તો શું થાય? એક ફૂલ લાઈટ હોય તો એક ડીમ થવું. બે જો ફૂલ લાઈટ થાય તો દેશી નળિયાનું મકાન હોય ને ત્યાં એક નળિયું અવળું હોય ને એક નળિયું સવળું હોય. બધા અવળા હોય તોય ઘરમાં પાણી પડે, બધા સવળા હોય તોય પાણી પડે. એ તો એક સવળું ને કવળું હોય તો જ મકાન રહે. એમ ઘરમાં થોડુંક આવું અવળું સવળું. લક્ષ્મણજીની પ્રકૃતિ વ્યવહાર દર્શન બતાવે છે.
ભગવાનને થયું છે કે હવે એકદમ પ્રભુ આવ્યા છે, સહી નહીં રઘુપતિ લખન નિવાર. આટલો આક્રોશ, આટલું સરસ લક્ષ્મણજી બોલે, મહાત્માની સામે બે ફિકર બોલે, છતાં રામજીના ઈશારામાં કેટલું સમજે છે. સહેજ ઈશારો કાફી, સહી નહીં રઘુપતિ લખન નિવારે. તુરંત તુલસી કહે પરિહરી બાની બામ. વક્રવાણી છોડીને લક્ષ્મણજી એક બાજુ જતા રહ્યા. રામજી બતાવે છે કે તમારાથી કાબુમાં નથી આવતો, બાકી મારા માટે કેટલો નિયંત્રિત છે. દેખીએ મેરા ભાઈ, પરિહરી બાની બામ. ચલા ગયા. રામજી આવીને કહ્યું, બાપજી આપનો ક્રોધ વધી ગયો છે, આપ જે કંઈ કરો તે મારા ઉપર કરી શકો છો. બોલે નહીં રામ, તે ધનુષ્ય તોડીને તને મોટો ગર્વ થયો, હવે બધો ગુસ્સો રામ ઉપર ઉતાર્યો. તું જ આ બધું કરે છે, તારા ભાઈને ચડાવનારો તું છે. મારી સામે યુદ્ધ કર શિવદ્રોહી, હું તને છોડીશ નહીં. બાપજી અમારાથી યુદ્ધ ન થાય, ચરણ ને મસ્તકને લડાઈ થાય કદી? અમે તમારા ચરણ, તમે અમારું મસ્તક. તમારી સામે જીતીએ તોય દુનિયા ટીકા કરે, તમારાથી હારીએ તોય દુનિયા ટીકા કરે. આપની સાથે અમારાથી ન લડાય પ્રભુ. અને નહીતર મહારાજ, તમે રઘુકુળથી પરિચિત છો, રઘુકુળમાં એકેય માણસ એવો થયો છે કે કાળ આવીને ગર્જના કરે ને પાછી પીઠ કરે? મહારાજ અમે કાળની સામે મુકાબલો કરનારા. આમ જ્યાં નિમંત્રણ આપ્યું, ગર્ભિત વાક્યો બોલ્યા. એકવાર મારી સામે જુઓ મહારાજ. પરશુરામજીએ રામની સામે જોયું, ભગવાને ખભા ઉપર પિતાંબર હતું, એ પિતાંબર હટાવી અને વક્ષસ્થળના દર્શન કરાવ્યા. છાતી જોઈ તો ભૃગુ ઋષિનું પગલું જોયું. મહારાજ તમારા કુળના વડીલોએ અમારી છાતીમાં ચરણ પ્રહાર કર્યો, તોય અમે એના પગની પૂજા કરી. અમારાથી તમારી સાથે યુદ્ધ થાય નહીં, નહીતર આ દુનિયામાં કોની તાકાત છે રઘુકુળને પડકારી શકે? જ્યાં ભૃગુ ઋષિનું પગલું. અને રામજીના ગર્ભિત વાક્યો સાંભળતા પરશુરામજીની બુદ્ધિના બારણા ખોલવા લાગ્યા છે. પરશુરામજી સાવધાન થયા કે અવતાર થઈ ચૂક્યો. ગાત્રો ઢીલા થવા લાગ્યા, હથિયારો પડવા લાગ્યા, નેત્રો સજળ બન્યા. પરશુરામજીને થયું કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છું. પણ ખાતરી કરવા માટે ખભામાંથી વિષ્ણુનું ધનુષ્ય કાઢ્યું અને રામને કહ્યું, આ ધનુષ્ય ચડાવી આપો તો મને ખાતરી થાય કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો. એ વિષ્ણુનું ધનુષ્ય જ્યાં આમ કર્યું, ત્યાં ભગવાન રામે લીધું નહીં, ધનુષ્ય એની મેળાએ ચડી ગયું. વિષ્ણુના ધનુષ્ય વિચાર કર્યો કે જલ્દી રામના હાથમાં નહીં જાઉં અને અક્કડ રહીશ તો જેમ શંકરનું ધનુષ તોડી નાખ્યું એમ ક્યાંક મને તોડી નાખશે. બીજો વિચાર એ આવ્યો કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો, ઈશ્વરને શરણે જતું રહું. એટલે વિષ્ણુ ધનુષ ભગવાનના હાથમાં ગયું. ભગવાને લીધું નહીં, એની મેળાએ ગયું. પરશુરામને ગર્ભિત ઈશારો કરી દીધો કે ધનુષ્ય તૂટ્યું ત્યારે તમે હાજર નહોતા, મેં તોડ્યું નથી, એની મેળાએ તૂટી ગયું. જેમ આ ધનુષ્ય મેં ચડાવ્યું નથી, એની મેળાએ ચડી ગયું. મહારાજ હું કરતા છું, મારે કંઈ કરવાનું રહેતું નથી. પરશુરામજીને ખાતરી થઈ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકદમ હથિયારો ફેંકી ભગવાનની સામે હાથ જોડી પરશુરામજી સ્તુતિ કરવા લાગ્યા છે. મહારાજ આપ તો બ્રહ્મ છો. જય રાઘુવંશ બનજ બન ભાનુ.
કમળને ખીલવવામાં સૂર્ય તમારો જય હો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ આપનો જય હો. વાણીની રચનામાં અતિ પંડિત રાઘવેન્દ્ર તમારો જય હો. મને અજ્ઞાનતાને લીધે હું ન બોલવાનું બોલી ગયો, ક્ષમા કરજો. લક્ષ્મણજી રામજીની બાજુમાં ઉભા છે. પરશુરામજી હાથ જોડ્યા છે. અનુચિત કહેવું બહુત અજ્ઞાતા. ક્ષમા યાચના કરી પરશુરામજી તપ કરવા માટે અવતાર કાર્ય પૂરું કરી વનમાં જતા રહ્યા છે. પરશુરામજીની વિદાય થઈ, બધા જ વિઘ્નો હટી ગયા. તુલસીદાસજી કહે છે, જનક મહારાજ વિશ્વામિત્રના પગમાં પડી ગયા છે. બાપજી, મને આ બંને ભાઈઓએ કૃતકૃત્ય કરી દીધો. મોહી કૃતકૃત્ય કિન્હ દો ભાઈ, મેં ધન્ય હો ગયા. શાસ્ત્રની અંદર કૃતકૃત્ય શબ્દ ત્યારે જ વપરાય છે જ્યારે કંઈ કરવાનું બાકી ન રહે. મેં કૃતકૃત્ય હો ગયા, બસ બાત ખતમ. પણ જનકજી અહીંયા ઉલટું કર્યું, પોતાની જાતને કૃતકૃત્ય બતાવી અને પછી પાછું તુરત જ પૂછ્યું, હવે મારે શું કરવું જોઈએ? બડા વિરોધાભાસ અહીંયા. पहले कहते हैं मैं धन्य हो गया, कृतकृत्य हो गया, बस बात खत्म, अब करने का कुछ बचा नहीं. પણ પાછું પૂછ્યું છે, હવે મારે શું કરવું? વિશ્વામિત્રજી પણ સમજી ગયા અર્થ અને તુરંત કહ્યું કે આપ તો કૃતાર્થ છે જ, કૃતકૃત્ય છે જ, પણ જગતને બતાવવા માટે હવે તમારે એક કામ કરવાનું. શું? વંશ વ્યવહાર પ્રમાણે લગ્ન પત્ર તૈયાર કરીને અયોધ્યા મોકલો. મહારાજ દશરથજી બારાત લઈને આવે, વેદ વિધિથી કન્યાનું દાન કરો. વિશ્વામિત્રજી બોલ્યા છે, આમ તો ધનુષ્ય તૂટ્યું એટલે લગ્ન થઈ ચૂક્યું છે, કઈ કરવા જેવું હવે બાકી રહેતું નથી. છેલ્લું વિઘ્ન પરશુરામ હતા, એ પણ ગયું. લગ્ન તો થઈ ગયા ધનુષ તૂટ્યું એટલે, પણ વંશ વ્યવહાર પ્રમાણે કરો. વિશ્વામિત્રજી કહે ધનુષ તૂટ્યું એટલે લગ્ન થઈ ગયા. લક્ષ્મણજી કહ્યું, નહીં મહારાજ, હું તો હજી એના કરતા આગળ છું. લક્ષ્મણ કહે, એ તો તમે એમ કહો છો કે ધનુષ તૂટ્યું એટલે લગ્ન થઈ ગયા, બાકી હું તો એમ માનું છું બગીચામાં મળ્યા ત્યારે જ લગ્ન થઈ ચુક્યા છે મહારાજ. લખનજીને કહે દે, લક્ષ્મણજીની સીતારામની લગ્ન તિથિ છે, બાગમાં મિલન થયું એ. પરશુરામ વિશ્વામિત્ર લગ્ન ત્યારે માને છે જ્યારે ધનુષ તૂટ્યું હોય, અને વિધાતા અને નારદજી માગશર સુદ પાંચમને દિવસે લગ્ન નક્કી કરે. તો હવે વંશ વ્યવહાર પ્રમાણે સીતા અને રામ તો સદૈવ પરણેલા છે, પણ જીવને ઈશ્વર સાથે પરણવું હોય તો શું કરવું જોઈએ એ વિધિ મને ને તમને બતાવવા માટે આખો લગ્ન પ્રસંગ रामायण उतारा है. आइए इस लग्न प्रसंग को हम इस दृष्टि से देखें. गोस्वामी जी कहे निर्णय लेवायो, मंडप रोपो, गाम ने शणगारो, बधी तड़ामार तैयारी जनकपुर में थवा लागी छे. दूतों ने पत्र आपीने अयोध्या मोकल्या छे कि दशरथ महाराज ने बुलाव्या.
દૂત પત્ર લઈને અયોધ્યા આવે છે. જ્યારથી રામ ગયા છે ત્યારથી દશરથજીની દશા મણી વગરના સર્પ જેવી વિકળ છે. પહેલી વાર રામનો સંદેશ આવ્યો છે. રામના સંદેશ વાળો પત્ર અવધેશને અર્પણ થયો. કોનો પત્ર છે? તમારા રામનો. રામનો પત્ર સાંભળતા જ દશરથજીના નેત્ર ભરાયા છે. કયા દેશમાં મારા પુત્રો છે અત્યારે? બોલે મિથિલામાં, જનકપુરમાં. હા. પત્ર હાથમાં, હૃદયમાં રામ લક્ષ્મણનો ભાવ. નિર્ણય થઈ શકતો નથી કે પત્ર સારા સમાચારનો હશે કે કંઈ ખરાબ સમાચારનો, પણ આખી વિગત પત્રમાં વાંચી તાડકા વધથી લઈને પરશુરામ વિદાય અને રામના લગ્ન થાય એ નિમંત્રણ સુધીનો પત્ર વાંચી મહારાજ આનંદ વિભોર વિના. મારા પુત્રોએ આટલું મોટું પરાક્રમ કર્યું. દશરથજીએ તો શંકા કરી, આ મારા રામની જ તમે વાત કરો છો, કોઈ બીજા રામની? કારણ કે દશરથ રામને બ્રહ્મ તરીકે નથી જોતા. સુત વિષયક તવ પદ રતિ હો, એને પુત્ર ભાવ જ છે. એટલે એક ક્ષણ માટે એને એમ થયું કે રામ આટલો નાનો આટલું મોટું કરી શકે? ક્યાં તમને મળ્યા? કઈ રીતે આ બધું? બોલે મહારાજ, તમારા પુત્રોએ તો અમારા ગામને ધન્ય કરી દીધું. અમે નામ રૂપને મિથ્યા માનનારા માણસો, પણ હવે અમને બીજું કઈ દેખાતું નથી. જ્યાં જોઈએ ત્યાં તમારા બે પુત્રો. જનકપુરી ઉતાવળી બની છે આપના સ્વાગત માટે. જાન લઈને પધારો. બધી કથા કહી છે. ભરત અને શત્રુઘ્ન દોડતા આવ્યા. પિતાજી, કોનો પત્ર છે? બોલે ભૈયાનો. ભરત પિતાના હાથમાંથી પત્ર લઈ હૃદયે લગાડતા જ્યારે રડી પડ્યા, ત્યારે અયોધ્યાએ ભરતનો ગુપ્ત પ્રેમ પહેલી વાર જાણ્યો. શત્રુઘ્ન નાચે છે. રાણીવાસમાં સમાચાર ગયા. વશિષ્ઠાદિ સંતો આવ્યા. ગુરુદેવને દશરથજીએ કહ્યું, બાપજી, આપણા રાઘવના લગ્ન થાય. અવધપતિ સમુદ્ર નદીને નિમંત્રણ નથી આપતો, નદીઓ એની મેળાએ દરિયામાં જતી હોય છે. એમ તમારા જેવા પુણ્ય શ્લોક મહાપુરુષને આવા સમાચાર એની મેળાએ મળતા હોય. ક્યોંકિ આપ પુણ્ય શ્લોક છો. નગર શણગારો, તૈયારી કરો. ગામના માણસોને ખબર પડી. લોકો જનકના દૂતને ભેટ આપવા લાગ્યા. તમે બહુ સુંદર સમાચાર આપ્યા. કોઈ કઈ, કોઈ કઈ. ના પાડે શાંતમ પાપમ બોલે ત્યાં તો ઢગલો થઈ ગયો ભેટનો. જનકના દૂતોએ કહ્યું, અમારાથી ન લેવાય, ભેટ પાછી લઈ. દશરથજીએ કહ્યું, આ ભીખ નથી, ભેટ છે. હું સમ્રાટ છું, મને પણ કોઈ ભેટ આપે તો લઈ લઉં. અમારો પ્રેમ છે, લે લો ના. જનકના દૂતોએ કહ્યું, આપની સાથે વાત કરવી એ પણ અપરાધ ગણાય. આપની સામે દલીલ ન કરાય. પ્રભુ પણ ક્ષમા કરજો, અમારાથી ભેટ ન લેવાય. કેમ? મહારાજ, અમે કન્યા પક્ષના છીએ. અમારે અમારી દીકરી અહીંયા આપવાની છે, અને તેથી દીકરી પક્ષ વાળાએ તો જેટલું બને એટલું અપાય, લેવાય નહીં. માટે અમે અયોધ્યાનું કઈ નહીં લઈએ. આ આપણા દેશની સંસ્કૃતિ. કન્યા પક્ષ વાળો આપે. આજ પણ તમે જાણ્યું છે, જનકપુરીના જે ચુસ્ત સાધુઓ છે ને, એ આજ પણ અયોધ્યા દર્શન માટે જાય 2-5 દિવસ, તો અયોધ્યાનું પાણી ન પીવે, કમંડળમાં પાણી સાથે લે. એમ માને કે અહીંયા તો અમારી દીકરી, અમારા દીકરીના ગામનું પાણી ન પીવાય. શું આપણી સંસ્કૃતિ છે આ દેશની. અને એ દેશમાં, એ રામાયણના દેશમાં જો બાપ કન્યાનો વિક્રય કરતો હોય તો આપણે ક્યાં પહોંચ્યા એ નક્કી કરવું પડે. દીકરીનો પૈસો ન લેવાય. હજી ઘણી જ્ઞાતિમાં, ઘણા સમાજની અંદર આવો નિયમ છે, દીકરીનો પૈસો લેતો હોય. દીકરીના પૈસા લઈને એ પાપને શાસ્ત્રમાં બહુ ભયંકર ગણ્યું છે. આપણે ત્યાં ભંગી સ્વપચ એવી એવી કથા છે, ધર્મગ્રંથે લખી છે. એક મહિલા ભંગી સ્ત્રી હતી. એક તો એક સમાજમાં એક કાળ એવો હતો કે બહુ હલકું ગણવામાં આવે. અને મેં તમને કહ્યું, એક વર્ણનો વિકાર વચ્ચે આવી ગયો તો લોકો એને તિરસ્કારતા હતા. તો એક ભંગી સ્ત્રી, એક તો એને સમાજ તિરસ્કારે એવી સ્ત્રી, એમાં એ રજસ્વલા હતી, એટલે અપવિત્રતા ઓર બઢ ગઈ. એમાં એના માથા ઉપર માંસનો ટોપલો, ઓર બઢ ગઈ અપવિત્રતા. અને એવી સ્ત્રી બગલની અંદર ઝાડુ નાખીને માથા ઉપર માંસનો ટોપલો, પોતે અપવિત્ર, પોતે આવી સ્ત્રી, અને હાથમાં પાણીનો લોટો લઈ બજારમાં નીકળી ત્યારે પાણી છાંટતી છાંટતી નીકળે.
લોકોને બહુ નવાઈ લાગી, કમાલ છે એ ખુદ અપવિત્ર આવી સ્ત્રી અને એ વળી પાણી છાંટીને ચાલે. કોઈએ પૂછ્યું તું આવું કેમ કરે? બોલે હું અપવિત્ર છું, મારા માથા ઉપર માંસનો ટોપલો છે, હું જાણું છું, પણ છતાંય હું પાણી છાંટીને આ રસ્તો પવિત્ર કરીને ચાલું છું, કારણ કે મને ખબર મળ્યા કે આ રસ્તેથી કન્યાના પૈસા લેનારો એક બાપ નીકળીને ગયો છે, કારણ કે એ તો મારા કરતા અધમ ગણાય છે, એટલા માટે હું રસ્તાને પાવન કરીને ચાલું છું. આટલું મોટું પાપ ગણાય છે. સગવડ ન હોય ને તો 2 જણને બોલાવીને પરણાવી દેવાની દીકરીને, જેટલું બને એટલું આપીને પ્રસંગ પૂરો કરી દે, બાકી કન્યાનો પૈસો ન લેવાય. જનકના દૂતોનું આ વિવેક જોઈ ધર્મ બિચારી સભી સુખમાં આના બધાને ખૂબ ગમ્યું. અહીં મહારાજ દશરથજી વશિષ્ઠજીની આજ્ઞા લઈ બધી તૈયારીની સૂચના આપી. પત્ર અને પુત્રોને લઈને રાજભવનમાં ગયા છે. રાણીઓ ઘેરી વળી એક બીજી રાણી પત્રને હૃદય લગાડી ભાવ વિભોર બની ગઈ. અમારા રાઘવનું લગ્ન થાય. કઈ કઈ નાચે છે. સુમિત્રાજી આનંદ વિભોર બન્યા. કૌશલ્યા માનો હર્ષ કેમ વર્ણવવું આ છે. બ્રાહ્મણોને ખૂબ દાન આપે છે. બધું મુહૂર્તો સાચવાવા લાગ્યા. આખી રાત્રિ તૈયારી. બીજે દિવસે આખું નગર રામને પરણાવવા બારાતી બની તૈયાર થઈ. વશિષ્ઠ આદિ મહાત્માઓને રથમાં બેસાડ્યા. ભરત શત્રુઘ્ન મિત્રોની સાથે ઘોડા ઉપર સવાર થયા. બાકીના પોતપોતાની યોગ્યતા પ્રમાણે વાહનોમાં. આમ જાન તૈયાર. 3 રાણીઓ દશરથજીને વિદાય આપે છે. રામકથા જોતા એમ લાગે છે માતાઓ જાનમાં ગઈ નથી. એ કાળમાં એવો નિયમ, પુત્રના લગ્નમાં માતાઓ નહીં જતી, એટલે 3 રાણીઓ ઘરે રહ્યા. કૌશલ્યાજીની આંખમાં અશ્રુ જોઈ દશરથજીએ પૂછ્યું, રાણી શું છે? કઈ નહીં મહારાજ. તો મહારાજ એક વિનંતી, લગ્ન વિધિ પૂરો થાય ને પછી જનકપુરમાં બહુ રોકાશો નહીં, જલ્દી આવો. મહારાજ કેટલો સમય થયો અમે રાઘવના દર્શન કર્યા નથી. 3 રાણીઓની આંખમાં પ્રેમાશ્રુ આવ્યા છે. મહારાજ દશરથજી શાંત કરી શંખનાદ થયો. મંગલ મુહૂર્ત થયું. અવધપતિ પહેલા વશિષ્ઠ બાપજીની પૂજા કરીને સૂચના પ્રમાણે બારાતે પ્રસ્થાન કર્યું. પણ માનસમાં એમ લખ્યું કે જગતમાં જેટલા સારા શુકનો હોય બધા સામા આવ્યા એક સાથે. ગાય વાછરડાને દૂધ પીવડાવતી આવી, મહિલાઓ પાણીના બેડા ભરીને આવી, માછલી લઈને કોઈ સામું મળ્યું, બ્રાહ્મણો વેદના પુસ્તકો લઈને સામા મળ્યા, દહીં લઈને કોઈ સામું મળ્યું, મરગલાનું ટોળું રસ્તામાં આડું ઉતર્યું, નોળિયાના દર્શન થવા લાગ્યા, સુંદર વૃક્ષ ઉપર શામા નામનું પંખી બોલવા લાગ્યું. આ બધા સુંદર શુકનો છે. કોઈ પણ કાર્યમાં આપણે નીકળીએ ને આ જે ગણાવ્યા એમાંથી શુકન થાય ને તો એ સારી નિશાની. લાભ શું થશે એની ખબર નહીં, પણ હાનિ કઈ નહીં થાય. એ સુંદર શુકન શાસ્ત્રોમાં સારું ગણાયું. પણ આ અકસ્માત થાય તો, આકસ્મિક એની મેળાએ આવે તો, બાકી આપણે જે ઉભા કરીએ છીએ શુકનો. ઘણા માણસો ઘરની બહાર નીકળે પછી ગલીમાં ગાય ફરતી હોય તો કોઈને એમ કહે, ગાયને લાકડી મારીને જરા આ બાજુ કાઢો તો. એ શુકન ન કહેવાય, એ તો તારા અપશુકન ગાયને થયા કહેવાય. અને હું તો એમ માનું એટલે કહું કે શુકન લેતા પહેલા આપણે આપણી જાતને પૂછવી જોઈએ કે આપણામાં શુકન લેવા જેવું કેટલું. મનુષ્ય દેહ મળ્યો એ મોટામાં મોટું શુકન છે. હવે તો મારે તમારે એટલું જ નક્કી કરવાનું કે આપણા બીજાને અપશુકન ન થાય એવું જીવન નક્કી કરે. બિલાડી આડી ઉતરે તો લોકો નારાજ થાય, બિલાડી ક્યાં આવી, એના અપશુકન. પણ બિલાડીને ક્યારેય પૂછ્યું કે આપણે મળ્યા ત્યારે એનું શું થયું? હકીકત છે. પશુ પંખીની ભાષા મનુષ્ય સમાજ નથી જાણતો ને એ બહુ સારું છે, નહીતર અડધા જગતે આપઘાત કર્યો. આ પશુ પંખી જે આપણા માટે બોલે છે એની ભાષા આપણે નથી સાંભળતા, એ બહુ સારું. ભયંકર ગાળો દે છે લોકો આપણને. પશુ પંખી જોરદાર ગાળો નથી સાંભળતા એટલે સારું. એ તો આપણે એમ માનીએ છીએ કે આપણા મકાનમાં આપણે જ રહીએ છીએ. ઉંદર નથી રહેતા? કેમ નક્કી કરી લીધું કે આપણા આ મકાન આપણું છે? ઉંદરો એની ભાષામાં વાત કરે છે, મકાન આપણું છે. હકીકતમાં વાતો કરે છે. આપણે કોઈને ઘરે મહેમાન થઈએ ને ઉંદર બહુ હોય તો નથી કહેતા તમારા ઘરમાં ઉંદરનો બહુ ત્રાસ લાગે.
એમ ઉંદરની પાસે ઉંદર મહેમાન આવે ત્યારે એ લોકો એમ વાતો કરે, તમારા ઘરમાં માણસોનો બહુ ત્રાસ લાગે. એ લોકો આવી વાતો કરે છે. હકીકત ઉંદર એમ જ માને છે મકાન આપણું છે એટલે તો આપણા દસ્તાવેજ કાપી નાખે છે, નહીતર એ કઈ એનો ખોરાક છે? દસ્તાવેજ એટલા માટે કાપે કે મારા નામનો હોવો જોઈએ ને તે તારા નામે ક્યાં ચડાવ્યું? નહીતર દસ્તાવેજ ઉંદરનો કઈ ખોરાક ગણાય છે? પશુ પંખીની ભાષા નથી જાણતા એટલે સારું છે, બાકી તો ભયંકર ગાળો બોલે છે. ક્યાં મનુષ્યો! મેં આગળ પણ કહ્યું હતું, પશુ પંખીઓ બહુ સંયમી છે. પશુ પંખીઓમાંથી બહુ બોધ લેવા જેવું છે, બહુ સમજવા જેવું છે. સૌરાષ્ટ્રની ભૂમિએ બધાને તારવા છે. કીડી બિચારી, અમારો ભોજો ભગત, તમે ભજન સાંભળ્યું છે? કીડી બિચારી, જાન જાય છે તો જરા ઉસકો ભી શાદી કરવા દો. કીડી બિચારી, કીડલી કીડીના લગનિયા લેવાય, કીડીના લગનિયા લેવાય. કીડી બિચારી જોને કીડલી, કીડી બિચારી જોને કીડલી કીડીના લગનિયા લેવાય, કીડીના લગનિયા લેવાય. પંખી પારેવાને નો કર્યા, પંખી પારેવાને નો કર્યા, પંખી પારેવાને નો કર્યા, પંખી પારેવાને નો કર્યા. આ તો જાણે મોટાની જાન, હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં. આખું આધ્યાત્મિક રહસ્ય રાખતું એ ભજન. તમે કલ્પના કરો, કીડીના લગ્નમાં પારેવાને જ કેમ ન ઉતરે? કાગડાને કેમ નહીં? જાનમાં કાગડાને ન લઈ જવાય, કબૂતરને જ લઈ જવાય. કબૂતર શાંતિનું પ્રતીક છે, નિરાત રાખે, શાંતિ રાખે, એને લઈ જવાય. કાગડાઓને જાનમાં નહીં. હકીકત છે ને, શું કામ ભાઈ પારેવાનું અહીંયા લઈ જવું? પંખી પારેવાને નો કર્યા, પંખી પારેવાને નો કર્યા. આ તો જાણે મોટાની જાન, હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં. અને તેથી જ આજ હવે તો નીકળવા માંડ્યું. નહીતર ગામડામાં હજી જયારે લગ્ન નક્કી થાય, સામ સામે વિવાહ પક્ષ સમજે ત્યારે એમ કહે, જાનમાં કેટલા માણસો લાવશો? જાનમાં કઈ પશુ જવાના હોય? માણસો જ જવાના હોય. છતાં પૂછાય આમ, માણસો લાવજો. હે, માણસો એ લાવજો, પશુ હોય એને ન લાવતા. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય, માણિક્ય રાગો યદિ ચંચુરે, એકૈક પક્ષે ગ્રથિતમ મણિના, તથાપિ કાકો નતુ રાજ. કબૂતરોને, શાંતિ રાખનારને જાનમાં લઈ જવાય એટલા માટે. હાલો કીડી બાઈની જાનમાં, હાલો કીડી બાઈની જાનમાં. આપણા સગાવાલાના લગ્ન હોય, ગામમાં કોઈ મોટા માણસને ઘરે લગ્ન હોય ને આપણે જઈએ તો બધા ગીત ગાય. આ કીડીના લગ્ન એટલે તમે ચૂપ છો? સામાન્ય છે એટલે ગાઓ. એ ગરીબનો દોષ શું? હાલો કીડી બાઈની જાન, હાલો કીડી બાઈની જાન, હવે હાલો કીડી બાઈની જાન, હાલો કીડી બાઈની જાન. અરે કીડી બિચારી જોને કીડલી કીડીના
અને એ પારેવા આવ્યા. નહીતર કલ્પના કરો ક્યાં કીડી અને ક્યાં ઉડાન ભરનારું કબૂતર, પણ એ કીડીની જાનમાં કબૂતર આવ્યું. આ છે ક્રાંતિ. નહીતર કીડીની જાનમાં કબૂતર ક્યાંથી? એક ગગનગામી, એક ભૂમિ ઉપર વિહાર કરનાર બિચારી નાની એવી કીડી, પણ એની જાનમાં કબૂતર આવ્યું. હાલો કીડી બાઈની હવે હાલો કીડી બાઈની અરે મકોડો હાલ્યો જોને માળવે લેવા, માળવીયો ગોળ લેવા, માળવીયો ગોળ. ખરીદી મકોડાને સોંપી. લગ્નમાં ખરીદી કોઈને સોંપે ને ગાંઠલી, એમાં મકોડો પસંદ કર્યો. મકોડો તમે જોજો કરડે, ઈ તૂટી જાય પણ મૂકે નહીં. ખરીદી આવવાને ભાવ મૂકે નહીં. આટલામાં જ આપવું પડશે તો જ હું લઈશ એમ બિલકુલ પાકું કરીને લે. એને જ લગ્નની ખરીદી સોંપાય. એટલે ભોજો ભગત ખરીદી મકોડાને સોંપાય. અરે રે મકોડો હાલ્યો જોને માળવે લેવા, માળવીયો ગોળ વાનર જાનની રાહ જોવે છે. વાંદરને વાંસ ઉપર શું કામ ચડાવ્યો? બોધા વખતે આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે. એક જણાને ભૂત પ્રસન્ન થયું. પછી ભૂતે એમ કીધું કે તું જે કહીશ હું એ કરીશ, પણ તે મને નવરું જે દિવસે રાખ્યું અને કાંઈ કામ ન સોંપ્યું તે દિવસ તને ખાઈ જાય. પછી પેલો ગભરાયો, મહાત્માને મળ્યો, કરવું શું? કામ હોય ત્યાં સુધી તો ભૂતને સોંપવું, પણ પછી કામ ક્યારેક ન હોય ને જરાક જો પેલું થાય તો મને ખાઈ જાય. બોલે કામ હોય ત્યાં સુધી તારે એને બધું સોંપવું. પછી એક ઘરના ફળિયાની અંદર મેદાનમાં એક વાંસ ઉભો કર અને કામ ન હોય ત્યારે કેવું, આ વાંસ ઉપર ચડ ને ઉતર, ચડ ને ઉતર. વાંદર એ મરકટ છે અને માનવીનું મન એ મરકટ છે. મરકટને કામ વગર રાખો, મનને કામ વગર રાખો તો અનેક ખોટા વિચારો કરી અને પેલું કરશે. એટલે એને 108 કાતળીનો માળાનો વાંસ સોંપી દો. તું જપ કર્યા કર, જપ કર્યા કર, તો તને તારી જાન જડશે, તારો અંતર તને જડશે, તારો પ્રાણ તને દેખાશે, તારા આત્માનું તને ભાન થશે. વાંદરો ચડી ગયો વાસડે જોવા જા